જય જય શ્રી રામ. માનનીય ઉપસ્થિત મુખ્ય મહેમાનો, ગુરુજનો તથા મારા મિત્રોને મારું નમસ્તે. મારું નામ પ્રજાપતિ નિષ્ઠા, હું 8મા ધોરણ ઇંગ્લિશ મીડિયમમાં ભણું છું. આજે હું તમને રામ મંદિર વિશે કહીશું. રામ મંદિરનો ઇતિહાસ કહેવામાં આવી છું. અયોધ્યામાં રામ મંદિર બનશે કે મસ્જિદ? આ સવાલ અત્યાર સુધી દરેક ભારતીય સંભળાવ્યો છે. રામ મંદિર વિવાદ એ આપણા દેશનો સૌથી લાંબો ચલાવવાળો વિવાદ છે. હિન્દુ ધર્મ પુસ્તકોમાં લખ્યું છે કે હિન્દુઓના પૂજ્ય દેવ શ્રી રામનો જન્મ સરયુ નદીના કિનારે આવેલા અયોધ્યામાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં થયો હતો અને મધ્યકાલીન યુગમાં અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર એક મંદિર બનાવવામાં આવ્યું હતું. 1528 AD માં બાબર નામના રાજાએ આ રામ મંદિર તોડીને મસ્જિદ બનાવી. તેથી તે નામ પછી બાબરી મસ્જિદ નામ પડ્યું અને તેથી તે નામ પછી બાબરી મસ્જિદ નામ પડ્યું. મસ્જિદ બનાવવાથી વિવાદો ઊભા થયા.